આજના બ્લોગમાં તમારું સ્વાગત છે। અમે ઘરે બેઠા બેઠા બ્લોગનું સેટિંગ કહેતા હતા એટલે અમે બધા દેવે દર્શન કરવા બધાને લાવ્યા છીએ। જોઈ લો આ અમારી કેનાલ। આ તમને બધું બતાવીએ અમે કેવું કેવું છે અમારે બળેવાનું મેદાન। અરે કેનાલ ખાલી છે અમુદી કોઈ આવ્યું નહીં એટલે અમે બે આવ્યા છીએ ખાલી હતા। અમે બે જ નવડા છીએ કોઈ નહીં। બ્લોગમાં ચાલુ રહે છે તમને બતાવીએ। 63નું ગ્રાઉન્ડ બતાવો તમને ક્રિકેટ। જો ખેતર જવાનો રસ્તો જો આ બળિયાદેવ મહારાજનું મંદિર છે। મંદિર આવી ગયા દર્શન કરો તમને જો બળિયાદેવ મંદિર આવી ગયું દર્શન કરી લો। દર્શન કરી લો તમે। તમને ખબર છે અમે આ વિડીયો બનાવેલો છે જોજો પહેલા અમારી ચેનલ ચેક કરજો અને વિડીયો જોજો। જો આખી ખેતર તો ઘરે આપણા દર્શન કરાવી દે તમને આશ્રમ ગ્રાઉન્ડ પર જો ખાલી અમે આ બોલમાં આવતા અત્યારે તો પાણી ભરાઈ ગયું છે। ટૂંક સમયમાં ચાલુ થશે એટલે અમે આવશું એટલે બંધ થઈ ગયું તમને બતાવીશું ચાલુ કરશે અને પાણી ભરાઈ ગયું પીચ ઉપર એટલે બંધ છે અત્યારે। અહીં બહુ પાણી હોય છે પણ અત્યારે નહીં પાણી। જોઈ લો ગ્રાઉન્ડ ફૂલ પાણી ભરાઈ ગયું અત્યારે ફૂલ જો બાકી રસ્તો અમારો બધે પાણી ભરાઈ ગયું અત્યારે તો તલાવ બતાવું જો ખાલી એવા જો આ તલાવ અમારું ખાલી બહુ મોટું આમ જ છે જો આગળ જો તમારે તલાય ખાલી તલાય બતાવજો ખાલી અંદર મકર હોય બધું છે જો તલાજો ખાલી જો બધા અહીંયા આગળ નાખે છે ગાંઠિયા ને એવું માસલા ને એવું ચકલા માટે ત્યારે રામપીરનું મંદિર બતાવી આવો। હવે રામપીરના મંદિરે જે તમને બતાવો એકવાર વિડીયો બનાવેલો છે અહીંથી જો ખાલી ચકલા આજ તો કોઈ આવ્યું નહીં સુમિતે ને કોઈ તરત છે બધા જોઈ મારા મંદિર સાથે બનશે એટલે આ દવાખાનું બતાવજો આમાં અમે ભણાવ્યું બીજી બાજુ જો આ બધું તળાવનું જ છે આ બધું પાણી જો એની પ્રાથમિક શાળા ત્રાસદ જોઈ લો આમાં ગામનો વટ
ધાબો. જો ઉડબન ભાઈ આવી જઈએ ટાઈમ નહીં ને બ્લોગ આપણે આજનો પૂરો કરીએ. હવે મળીએ કાલના વ્લોગમાં. આજનો વ્લોગ પૂરો કરીએ છીએ. હવે અમે એડિટ કરશું.